સ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હી, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે વિશાખાબેન આપણી સાથે જોડાયા છે અને એક એવી વાનગી લઈને આવ્યા છે કે જે અત્યારે કાળઝાળ ગરમીમાં તમને રાહત આપી શકે છે. એમની પહેલી વાનગીનું નામ છે બિસ્કોફ શેક. તો ચાલો કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, વિશાખાબેન આપણી સાથે વાનગીના રસોડે જોડાયા છે. સૌથી પહેલા તો વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? ફર્સ્ટ ક્લાસ. વાહ. તો ચાલો હવે ફર્સ્ટ ક્લાસ આપણી આ વાનગીની પણ શરૂઆત કરીએ છીએ આપણે. ચોક્કસ. ચલો જોઈ લઈએ પહેલા આના માટે આપણે શું શું લેવાનું છે. મેં અહીંયા દૂધ લીધું છે 500 ml. ઓકે. વેનીલા આઈસ્ક્રીમ છે અને બિસ્કિટ છે. ઓકે. બિસ્કોફ શેક અત્યારે છે ને ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. યસ. પણ બહુ ઓછી વસ્તુમાં અને ફટાફટ ઘરે બની જતી વસ્તુ છે. તો ચાલો ચાલુ કરીએ. બિલકુલ. અહીંયા આપણે દૂધમાં આ બિસ્કિટ છે એને પહેલા પીસ કરી દઈશું. ઓકે. સાથે આપણે આઈસ્ક્રીમ છે એડ કરી દઈશું. ઓકે. આપણે બ્લેન્ડર ફેરવી દઈએ. આ એક એવો ટેસ્ટ આપે છે ને, એમ તમે મિલ્કશેકમાં બી કહી શકો અને થીક શેક બી કહી શકો. પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે, બધાને ભાવતો હશે. અને વિશાખાબેન, ગરમીની શરૂઆત થઈ નથી કે આપણે શેક પીધો નથી. બિલકુલ. અત્યારે તો હવે એવું જ થાય કે ઠંડુ જ, કે જમવું નથી, કંઈ ઠંડુ જ પીએ. અને આપણે બિસ્કિટને એકદમ ક્રશ કરી લેવાનું છે. અને બહાર જેવો શેક જો ઘરે 5 મિનિટની અંદર બનતો હોય હા જી, તો બિલકુલ. આપણે ચોક્કસથી ટ્રાય કરાય. અને ગરમીમાં ઘણીવાર કેવું થાય કે ઈચ્છા થાય પણ એવું થાય કે નથી જવું, ગરમી છે બહાર. ઘરે બનાવી શકતા હોય તો બનાવી લઈએ અને મજા બી આવે ઉનાળામાં. યસ. ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં તરત બની જાય. ફટાફટ બની જાય. અચાનક કોઈ મહેમાન આવ્યા હોય ને તો બી તમારે ફર્સ્ટ ક્લાસ રેસીપી 2-5 મિનિટમાં રેડી થઈ એટલે જાય. ગરમીમાં આપણે લીંબુ શરબત આપવું આના કરતા કંઈક unique લાગે. યસ. તો જો કૃતિ, આપણે રેડી થઈ ગયું છે એકદમ. આપણે બિસ્કિટ ક્રશ કરી દીધા છે. તો જો કૃતિ, આપણે એકદમ આપણા જે બિસ્કિટ હતા એ ક્રશ થઈ ગયા છે. આપણો બિસ્કોફ છે રેડી થઈ ગયો છે. યસ. તો આપણે એને ગ્લાસમાં લઈ લઈએ. ઓકે. એની સાથે સાથે આપણે બિસ્કિટનો થોડો મેં ભૂકો કરેલો છે ઓકે. ગાર્નિશ માટે. ઓકે. તો કૃતિ, રેડી છે આપણો બિસ્કોફ શેક. વાહ. તો દર્શક મિત્રો, અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આપના માટે આ બેસ્ટ ઓપ્શન રેડી થઈ ગયો છે, ઇન્સ્ટન્ટ બિસ્કોફ શેક. તમે પણ ઘરે અચૂકપણે ટ્રાય કરજો. બિસ્કોફ શેક બનાવવાની સામગ્રી: દૂધ, બિસ્કિટ, વેનીલા આઈસ્ક્રીમ. બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હી, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, મેં આપને જણાવ્યું હતું એ જ પ્રમાણે વિશાખાબેન આપના માટે બીજી વાનગી કંઈક ચટાકેદાર, મસાલેદાર લઈને આવ્યા છે અને બીજી વાનગીનું નામ છે પિઝા રાઈસ બોલ. તો ચાલો કરીએ શરૂઆત. વિશાખાબેન, હવે આ બીજી વાનગી છે એના વિશે પણ આપણા વ્યુઅર્સને જણાવો. તો કૃતિ,
આ છે ને પીઝા અને રાઈસની કોમ્બિનેશન છે. તો ચલો જણાવી દઈએ આમાં શું શું છે. અહીંયા મેં બોઇલ રાઈસ લીધા છે, સાથે સાથે સ્વીટ કોર્નને બી બોઇલ કરી લીધા ઓકે. છે. ઠીક છે. આ પીઝા સોસ છે, ચીઝ છે, ઓરેગાનો છે અને ચીલી ફ્લેક્સ છે અને થોડું તેલ છે. તો આપણે પહેલાં રાઈસને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સાથે મિક્સ કરવાના છે. તો ચાલુ કરીએ. અહીંયા આપણે 1 ચમચા જેટલું તેલ લેવાનું છે. રાઈસને આપણે એકદમ બોઇલ કરી લેવાના છે. કચરા પુલાવમાં આપણે જેમ રાખીએ એમ નથી રાખવાના. ઓકે. તો આપણે આમાં 1 ચમચો તેલ એડ કરી દઈએ. હવે ઓકે. તો આપણે આમાં 1 ચમચો તેલ એડ કરી લઈએ. ઓકે. તેલ આપણે ગરમ થઈ જાય એટલે એમાં આપણે જે આપણા રાઈસ છે એ બધા એડ કરી દઈશું. આપણે આ રાઈસને 2 થી 3 મિનિટ શેકવાના છે. સાથે સાથે આપણે આમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અને આપણે શેકાવા એટલા માટે દેવાના છે કે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પ્રોપર એનો ટેસ્ટ બેસાડી જાય. આમાં આપણે બાફતી વખતે નિમક બિલકુલ નથી નાખી. ઓકે. અને આખી રેસિપીમાં નિમક નાખવાનું જ નથી. શું વાત છે? કેમ કે પીઝા સોસ અને ઓરેગાનો હા. બંનેમાં આપણે નિમકનો સ્વાદ મળી રહે છે. તો જો કૃતિ, આપણા રાઈસ રેડી થઈ ગયા છે. હવે આપણે આ રાઈસને આ બાઉલમાં ભરી લેવાના છે ગરમ ગરમ, અચ્છા. જેનાથી આપણને બાઉલનો પ્રોપર યસ. મળી જાય લેયર. અને એકદમ દબાવીને ભરવાના છે. શેપ આપણને બાઉલ જેવો મળે એટલા માટે. બિલકુલ. જો આપણે એકદમ દબાવીને ભરી દીધા છે. ઓકે. હવે આ બાઉલને આપણે 2 મિનિટ સાઈડમાં મૂકી દેવાનું છે. તો જો કૃતિ, આપણે આ બાઉલને સાઈડમાં મૂકી દેવાનું છે. હવે આપણે એના માટે ડીપ બનાવી લઈએ. યસ. તો ડીપમાં પણ આપણે થોડું અમથું તેલ લેવાનું છે. સાથે સાથે મેં અહીંયા પીઝા સોસ લીધો છે, ઓકે. એ આપણે એડ કરી દેવાનું. આમાં આપણે પીઝા સોસ એક્સ્ટ્રા રાખવાનો છે, એનાથી આપણે પીઝાનો ફ્લેવર આપી શકીએ. બિલકુલ. મેઇન ઇન્ગ્રેડિયન્ટ આપણે પીઝા સોસ હા, કહી પીઝા શકીએ. હા, આપણે 1-8 મિનિટ હલાવી સાતળી અને પછી આમાં ચીઝ એડ કરવાનું. ઓકે. તો ચીઝ એ ચમચીથી જ લેવું પડશે. ચીઝની સ્લાઈસ આપણે કેટલી લીધી છે? ચીઝની સ્લાઇસ મેં અહીંયા 4 થી 5 લીધી છે. હવે આમાં આપણે ચીઝની સાથે સાથે થોડું પાણી એડ કરવાનું છે. ઓકે. આમાં પાણીની જગ્યાએ તમે દૂધ બી એડ કરી શકો. આ ગ્રેવીને આપણે થોડું ઠીક રાખવાનું છે. ઓકે.
ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે આપણું. હવે આમાં આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. જો આ એવું લાગે કે ચીઝના હિસાબે થોડું વધારે ઘટ થઈ ગયું છે, તો પાણીનું અથવા તો દૂધનું પ્રમાણ તમે વધારે ઘટાડી શકો. ખાસ કરીને આપણે પ્રમાણનું ધ્યાન વધારે રાખવું પડે. હા, પાણીનું અથવા તો દૂધનું, કેમ કે આને થોડું લિક્વિડ રાખવાનું છે આપણે. જો વધારે ઘટ થઈ જાય ચીઝ એડ કર્યા પછી મેલ્ટ થાય તો તમારે થોડું પાણી એડ કરી શકાય. ઓકે. જો અહીંયા આપણે રેડી થઈ ગયું છે. યસ, થિકનેસ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે બંધ કરી દઈશું. આપણે ગેસ બંધ કરીને પેનને તરત નીચે નથી ઉતારી લેવાનું. ઓકે. આપણે 1 થી 2 મિનિટ તેના પર જ હલાવવાનું છે. ચીઝ પછી તમે તરત નીચે ઉતારીને મૂકી દો ને તો ચીઝના ગાંઠા થઈ જશે. આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવું. યસ. અને આને આપણે ગેસ બંધ કરીને પછી મૂકી નથી દેવાનું, 1-2 મિનિટ હલાવવાનું છે. એટલે તમે કહ્યું એ જ પ્રમાણે કે હલાવાથી જે ગાંઠા પડવાની આપણને બીક રહે એ ના રહે. ચીઝનું કેવું છે કે ચીઝ ગરમ કરો એટલે મેલ્ટ થઈ જાય છે, પણ સાથે સાથે ઠંડુ પડે એટલે પછી એ પાછું ગાંઠા ગાંઠા જ થઈ જાય છે. એટલે આને આપણે વ્યવસ્થિત હલાવીને એ ખાસ ધ્યાન રાખવાનું છે કે એના ગાંઠા ના પડે. તો જો રેડી થઈ ગઈ છે આપણી ગ્રેવી. હવે આપણે રાઈસ અને પીઝા સોસ આપણો રેડી કરી દીધો છે. રાઈસ આપણા રેડી થઈ ગયા છે. એટલે પીઝા અને રાઈસનું કોમ્બિનેશન કરવાનું છે હવે આપણે. જો કૃતિ, આપણે અહીંયા મેં કીધું એમ પીઝાનો સોસ બી રેડી છે, આપણો રાઈસ બી રેડી છે. હવે આ જે રાઈસ છે ને એ બાઉલને ટ્રેમાં કંઈક અલગ રીતે લેવાનું છે. ઓકે, હવે આપણે આ કરી છે એને આપણે પ્લેટમાં લઈ લેવાની છે. ઓકે. અને આપણે રાઈસની ઉપર નથી નાખવાની. આના ઉપર આપણે થોડું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. આને રાઈસ સાથે લો તો તમે કરી કહી શકો. આને છે ને ચીઝ ડીપ બી કહી શકાય. બાળકોને નાચોસ બહુ જ ભાવતા હોય તો એના સાથે આપણે બાળકોને આ ચીઝ ડીપ બી બનાવી શકીએ. એટલે પીઝાનો ટેસ્ટ બી આવે અને એ લોકોને ડીપ બી મળી જાય. તો કૃતિ, રેડી છે આપણે પીઝા રાઈસ બાઉલ. તો વિશાખાબેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, એક આ નવી વાનગી આપના સુધી પહોંચાડી છે, તો અચૂકપણે તમે પણ ટ્રાય કરો અને ટ્રાય કરીને અમને ચોક્કસથી જણાવજો કે કેવા બન્યા હતા પીઝા રાઈસ બાઉલ. પીઝા રાઈસ બાઉલ બનાવવાની સામગ્રી: બોઇલ્ડ રાઈસ, બોઇલ્ડ મકાઈ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, પીઝા સોસ, ચીઝ, તેલ, પાણી.